જય ઠાકર બધા ભાઈને આપણા બ્લોગમાં સ્વાગત છે તમારું। અને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું। હાલ સૂર્યનારાયણ નહીં ઉગ્યા પણ વાદળ છાયા છે એટલે આપણે બીજા દિવસે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે। અને હાલ તો આપણે ગાયના વાડે જઈ રહ્યા। આપણે અહીંયા આપણી પાંખડી ગાય ઊભી છે। ના તમને આગળ મળી દૂધણી ગાયના વાળે નીકળી ગયા છે વાસુડીને ઘરે જવા માટે। વાસુડીને ઘરે જઈએ આપણે વાસુડા લઈને। હવે આપણે ઘરે આવી ગયા હતા અને આપણે લાકડીઓનો કંઈક સાપડા ચડાવીને ફાઇનલી લુક કંઈક આવો હતો। હવે આપણે સાપડા ચડાવીને આવી ગયા હતા ઘરે અને ઘરે આવીને પછી લાકડી જોવાની ફાઇનલી લુક લાકડીઓનો કંઈક આવો હતો બંનેનો। एकदम सुंदर सुंदर सापड़ा चढ़ावी दीदा है। अमीन बताइए एकदम मस्त लागे है लाकड़ियों बनने। तो मैं बोलते फाइनली कई लुक अपनी लाकड़ी नो आवो तो बनने नो आमांथी कई लोग दारे आ रही कमेंट कर दो जल्दी। हमें कारी रही के थोड़ी बनने कमेंट कर दो। ने फाइनली कई लुक आवो तो अपनी लाकड़ी नो एकदम मस्त सुंदर सुंदर लागे है। मस्त मजा ने આપણે લાકડીઓ જોઈને હવે નીકળી ગઈ સાંતલપુર જવા માટે। સાંતલપુર આપણે કપડાં લેવાના, કપડાં લઈને પછી કપડાં લઈ અને પછી આગળ જઈ કંઈક નક્કી નહીં। ફાઇનલી હવે સાંતલપુરમાં આવી ગયા હતા। આ બે માણી કમરથી ગવા હારી રહી। આવી ગયા હતા કપડા લેવા માટે। પછી તો આવી ગયા હાંતલપુરથી નીકળી ગયા આપણે આડેસર। આડેસર આવી ગયા અને થોડી વાર બેઠા સાધનની વેટ કરી અને પછી થોડો પણ ધક્કો પણ થતો હતો। ફાઇનલી હવે આપણે ખાંડેક ગામમાં આવી ગયા હતા અને અમારા મસરૂભાઈ મજામાં ને આપણે ફ્રેન્ડ સબસ્ક્રાઈબર હે। અહીંયા મારે આમ રાખવું પડશે। ફાઇનલી હવે આપણે મોમાની ઘરે આવી ગયા અને મંડપ ખોલાવે અને પછી મોમાની મીટિંગ જમી બોલતા मारे हूँ फोटो ने मारे हूँ। फाइनली હવે મોમન ઘરે આવી ગયા છે। હવે અહીંયા આપણે આ ગાયો જોવા માટે આવી ગયા તો એકદમ સુંદર સુંદર ગાયો છે કની એ ખબર નહીં। બાકી હવે આપણે અહીંયા વ્લોગ ચાલુ કર્યો છે। બાકી કાંઈ હોય તો કહી દો, કોમેન્ટ કરી દો। અને હવે આપણે અહીંયા વ્લોગ પૂર્ણ કરીએ છીએ। જય દ્વારકાધીશ। લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સનાભાઈ તમારે કાંઈ કેવું છે? સનાભાઈ અમારે કાંઈ કહેતા નહીં। फाइनली આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયા આપણે ગાય જોવા માટે અને અમારા સનાભાઈ બેઠા છે। બાકી બોલો કંઈ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દો। આપણે હવે લગ્નમાં મામાની ઘરે આવી ગયા છીએ ને બાકી તો એકદમ મસ્ત સોનનો વ્યૂ આવે છે ફોટા પાડવાનું। હાલો બીજું કંઈ બોલવું હોય બાકી કાંઈ હોય તો કોમેન્ટ કરી દો। તમારો ભાઈ નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છે। હવે આપણે અહીંયા વ્લોગ પૂર્ણ કરીશ। જય ઠાકર। ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય દ્વારકાધીશ।